નમસ્કાર મિત્રો, આજે આપણે આ ભાગદોડ વાળી જિંદગી એમાં ન આપણને જીમ જવાનો ટાઈમ મળે છે કે ના કસરતનો ટાઈમ મળે છે, તોય આપણી પાસે એક જાદુઈ ઉપચાર છે. હું વાત કરું છું વોકિંગની, ચાલવાની. તે આપણે કામ દરમિયાન પણ, ફ્રી ટાઈમમાં પણ, ગમે ત્યારે ફોનમાં વાત કરતા કરતા પણ વોકિંગ કરી શકીએ છીએ. તો વોકિંગનો જાદુ શું છે, વોકિંગ કરવાથી થાય શું છે, તો આપણે એના બેનિફિટ વિશે આજે જાણીએ. ચાલવું એ હૃદય માટે વરદાન રૂપ છે. તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદય રોગનું પ્રમાણ 30% એટલે કે 30% ઘટાડી દે છે ઓલ ઓવર. ચાલવાનો બીજો ફાયદો એ છે કે તમે જો જીમ ના જઈ શકતા હો તો કેલેરી બર્નનો એટલે કે કેલેરી તમારી શરીરની કેલેરી ઉર્જાને બાળી અને તમારા વજનને નિયંત્રણમાં રાખે છે. એટલે તમારા કામ દરમિયાન તમે ચાલો છો ત્યારે તમારા શરીરમાંથી કેલેરી વધારે બર્ન થાય છે. ત્રીજો બેનિફિટ ચાલવાનો એ છે, ડાયાબિટીસના દર્દીઓમાં તેમનો શુગર લેવલ ઘટાડે છે, મેટાબોલિઝમ વધારીને રાખે છે અને ઇન્સ્યુલિન સ્પાઇક હોય છે ઓછા કરે છે. હવે ચાલવાના ખાલી ફિઝિકલ ફાયદા નથી, ઘણા બધા માનસિક ફાયદાઓ છે. જ્યારે આપણે ચાલવા જઈએ શરીરમાંથી હેપી હોર્મોન એન્ડોર્ફિન રિલીઝ થાય છે અને તમને તમારું શરીર સ્ટ્રેસ ફ્રી રાખે છે. બીજું, જે લોકોને રાત્રે નીંદર ના આવતી હોય, નીંદરના પ્રશ્નો હોય, એને સવારે 30 મિનિટ કા સાંજે 30 મિનિટ ચાલવા જાઓ તો એમના માટે રામબાણ ઈલાજ છે. નીંદર આરામથી આવી જાય છે. ચાલવું એ હાડકાની, સાંધાઓની અને સ્નાયુની મજબૂતી માટે પણ જરૂરી છે. જેમ જેમ તમે ઉંમરમાં આગળ વધતા જાઓ એમ તમને ગઠિયો વાંચે, આર્થરાઇટિસ કહેવાય છે, એ બધું થવાનું જ છે. કોઈને જીનેટિક હોય તો આવવાનું જ છે. પણ તમે જો રેગ્યુલર વોકિંગ કરતા હો તો તમારી સ્નાયુની મજબૂતી, તમારા હાડકાની મજબૂતી, તમારા સાંધાની મજબૂતીના કારણે એ બીમારી 5 વર્ષ 10 વર્ષ લેટ થઈ શકે છે. હવે ચાલવા માટેની થોડી રીત અને ટિપ્સ કહું છું તમને. તમે જ્યારે ચાલવા નીકળો છો ત્યારે સોક્સ જેમના સ્મૂધ હોય, સરસ હોય એવા શૂઝ પહેરો. બીજું, પહેલા થોડું ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરો, પછી બ્રિક્સ વોકિંગમાં એમને કન્વર્ટ કરી દો કે તમે વાત કરી શકો પણ તમે ગાઈ ના શકો, બાજુવાળા સાથે જોરથી ગાઈ ના શકો, તમને શ્વાસ ચડવા મળે એટલું તમારે વોકિંગ કરવાનું છે ફાસ્ટ. અને હાઇડ્રેશન દરમિયાન કે ચાલ્યા પહેલા અને ચાલ્યા પછી હાઇડ્રેશન રાખવાનું છે. તો મિત્રો, આપણે આજે જ આળસને છોડી દઈએ અને આપણા ખુદના સ્વાસ્થ્ય માટે આપણે 30 મિનિટ સવારે ટાઈમ મળે તો સવારે, સાંજે ટાઈમ મળે તો સાંજે ચાલવાનું શરૂ કરીએ. આપણા હાર્ટ માટે, શરીર માટે, સાંધા માટે, આપણી લાંબી ઉંમર માટે, સારી રીતે જીવીએ શકીએ એના માટે ચાલવાની શરૂઆત કરીએ. આ વિડીયો પસંદ આવ્યો તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફેમિલી મેમ્બરમાં બધાને શેર કરો, જેમના હિસાબે એ બધા પોતપોતાની રીતે ફાયદો ઉઠાવી શકે, ચાલવાના ફાયદા સમજી શકે.